અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। અધિક કલેક્ટર ડીવી મકવાણાએ જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે નદી નાળાના કાંઠે રહેતા લોકોએ જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું, જરૂરી સામાન તૈયાર રાખવો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું। ભારે વરસાદ દરમિયાન વીજળીના ખુલ્લા તાર, પાણીના તેજ વહેણ અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પણ સૂચના આપવામાં આવી છે। પણ આ 2 દિવસ દરમિયાન જે વધુ વરસાદની જે પરિસ્થિતિ છે ધ્યાને લેતા આપ સર્વેને તકેદારીના ભાગરૂપે આ બધા પગલાં લેવા માટે ખાસ વહીવટી તંત્ર તરફથી એક સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને આપણે આજે હવે રીલ્સ અને ફોટોગ્રાફ પાડવા માટે પણ થોડી ખતરનાક જગ્યાએ પણ આપણે જતા હોઈએ છીએ। એ બાબતો પણ આપણે ખાસ ધ્યાન રાખશો। ઘણી વખત કોઈ જગ્યાએ વૃક્ષો પડવા જેવી કે રોડ બ્લોકેજ થવાની પણ ઘટનાઓ થતી હોય છે। તો આવા સમયે અમારો તાલુકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત ચાલુ હોય છે। એના નંબર પણ આપ સર્વે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તથા અલગ અલગ રીતે શેર કરવામાં આવેલા છે। તો આ ઉપર જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો તમે આ નંબર ઉપર તુરંત તાત્કાલિક જાણ કરો। કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહો। વહીવટી તંત્ર તરફથી જે સાચી માહિતી આપવામાં આવે છે એના ઉપર જ વિશ્વાસ કરો। આ બધી બાબતોની સાથે સાથે તમારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જે દવાઓ છે કે બીજી કોઈ પણ બાબતો છે એ પણ આપ સર્વે સાથે રાખો। આ જે સૂચના આપી રહ્યા છે એનો મતલબ કોઈને ડર ફેલાવવાનો નથી, પરંતુ માત્ર ને માત્ર આપણે એક જાણકારી અને એક અવેરનેસ ફેલાવવાનો છે।